ગુજરાત પોલીસ વિભાગ માટે છેલ્લા 4 દિવસ અત્યંત શરમજનક સાબિત થયા છે। રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આક્રમક વલણ અપનાવતા ટૂંકા ગાળામાં 2 પોલીસ ઇન્સ્પેક્ટરને લાંચના છટકામાં ઝડપી લીધા છે। 15 ડિસેમ્બરે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ ઝડપાયા બાદ 18 ડિસેમ્બરે ગુરુવારે સુરત ગ્રામ્યમાં કિમ પોલીસ સ્ટેશનનો પીઆઈ પ્રવીણસિંહ જાડેજા 3 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી। અને એટલું જ નહીં, પીવાય પ્રવીણસિંહ જાડેજા સંપત્તિની પણ તપાસ સુરત એસીબી કરશે। તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓને જેલમાંથી વહેલી મુક્ત આપવા અને ગુનામાં ઘૂસી-ટોક જેવી કડક કલમોનો ઉમેરો ન કરવા માટે પીઆઈ જાડેજાએ વકીલ ચિરાગ ગોંડલિયા મારફતે આરોપીના ભાઈ પાસેથી 10 લાખ રૂપિયાની મસમોટી લાંચ માંગી હતી। મહિલા પીઆઈ વીડી ચૌધરીએ કિમ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું। વકીલ ચિરાગ ગોંડલિયા મારફતે જ્યારે 3 લાખ રૂપિયા સ્વીકારવામાં આવ્યા ત્યારે એસીબીએ પીઆઈ પ્રવીણસિંહ જાડેજા અને વકીલને ઝડપી લીધા હતા। પીવાય જાડેજા 2013માં પીએસઆઈ તરીકે પોલીસ વિભાગમાં ભરતી થયો હતો। એ હાલમાં કિમમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા। એસીબીની પ્રાથમિક તપાસમાં તેમની પાસેથી 90,000ની જ્વેલરી મળી આવી હતી। જો કે એસીબીએ હવે આ મામલે વધુ આક્રમક તપાસ હાથ ધરી છે। પીઆઈના કિમ ખાતેના નિવાસસ્થાન અને તેમના વતન કચ્છ ખાતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। તેમની અપ્રમાણસર મિલકતોની તપાસ કરવા માટે બેંક એકાઉન્ટ્સ અને અન્ય રોકાણોની વિગતો ખંભાળવાની ચાલુ રહી છે। 5મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ પણ લાંચ લેતા ઝડપાયા હતા। દર્શક મિત્રો, આ માત્ર 96 કલાકની અંદર જ રાજ્યના મહત્વના 2 વિભાગમાં ફરજ બજાવતા પીઆઈ સ્તરના અધિકારીઓ લાંચ લેતા પકડાયા, જેથી પોલીસની છબી ખરડાઈ છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાં આ ઘટનાને પગલે અન્ય પોલીસ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। એસીબીની આ કાર્યવાહી એ સાબિત કરી છે કે પોલીસ યુનિફોર્મની આડમાં ચાલતા ભ્રષ્ટાચારને હવે સહન કરવામાં આવશે નહીં। અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે, તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। સર, આ લાંચ શા માટે માંગવામાં આવી હતી અને આખી ડીલ શું હતી? મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય, આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ 10 લાખ માંગેલા અને 3 લાખ સ્વીકારેલા। વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો। સર, કેસ કયો હતો? કયા કેસમાં? કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપવાળો ગુનો દાખલ થયેલો હતો, એનો ગુનો। પીઆઈ 2013ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે। હાલમાં તેઓનો 90,000 પગાર છે। સર, કઈ ફરિયાદ પણ કરવામાં આવી છે કે ઘરેણા વેચીને આપ્યા છે? હા, એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી, પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું।